હતા આમ સુધી જીવતા હતા તારના મારા સંબંધ હોનાથી વર્ષો સુધી હું એમના પરિવાર હારે વણાયેલો માણસ. તાર તો આ નોકરી કરતો હતો હું એસએસબીમાં. એવા ટાઈમે પણ મારે આ ગામમાં હામદથી આવવાનું થયું કદાચ રસિકભાઈ ખરું ને. એટલે અમથાજીની સાથે મારા સંબંધ, એના પછી લગધીરજી રિલેશન મારા બરકરાર રહ્યા. લગધીરજી મધ્યાહન ભોજનમાં કામ કરે અને ક્યારે પણ આવવાનું થાય મને મળે તારે પ્રેમ, એમના ઘરે પણ આવો, એમનો આખો પરિવાર મને જાણે, બેન પણ મળો કે એમની દીકરો જાતો રહ્યો, દીકરો નાનો હતો, એક્સિડન્ટ થયો, મને બહુ દુઃખ ત્યારે પણ લાગ્યું હતું. ત્યારે પણ અચાનક હું આવ્યો હતો. લગધીરજીને ત્યારે તકલીફ થઈ 4-5 વર્ષ થઈ ગયા છે મને લાગે હોનાથી. એવા ટાઈમે મને બજારમાં મળ્યા, અમે બે ચા પીધો. મને કે બળવંત થોડી તકલીફ મને થઈ છે, તો મેં એમને વાત કરેલી કે તમારે છે ને એનો આપણે બ્લોડ મુકાવી દો કદાચ, તો એને કોઈ કામ જ મારા લાયક કહેતું. પણ કે ના મને એટલી પ્રોબ્લેમ નથી, તકલીફ નથી, આમ ઠીક છે કે. છતાં આ વ્યક્તિ 4-5 વર્ષ સુધી મજબૂતાઈથી પોતાનું કામ કરતા રહ્યા. ઘણીવાર મને વળે વચ્ચે રાધનપુર રહેવા આવ્યા. એવા ટાઈમે પણ હું કહેતો કે ના હું રાધનપુર થોડા ટાઈમ માટે આવ્યો. લગધીરજી જતા રહ્યા. માનવ જે સંબંધ છે ને, માનવતાના જે સંબંધો છે ને, એકબીજાની લાગણીઓ માનવ છે ને માનવ છે. પશુ અને પંખી વચ્ચે પણ સંબંધ હોય છે. તો આપણે તો રિલેશન છે, પરિવાર છે. હું તો એક આ વિસ્તારનો બહુ મજબૂત કાર્યકર્તા છું. એ જતા રહ્યા. દીકરો નાનો છે, 4 વર્ષનો છે મને લાગે હોનાજી. 2 દીકરીઓ વિધવાઓ છે. મારે પારિવારિક રિલેશન હતા. મેં હમણાં જ વાત કરી, આ બધા ગામના આગેવાનો હતા, હોનોજી એમના વેવે હતા, આ ભાઈ બેઠા છે ઠાકોર સાહેબ અમદાવાદથી. એમની વચ્ચે મારે વાત થઈ કે ભાઈ દીકરાને મેં પહેલાં ચોખવટ કરી કે ભાઈ સમયની બલિયારી છે. બલવંત ઠાકોર આ વિસ્તારનો મજબૂત કાર્યકર્તા છે. દુનિયા માને ના માને એનાથી મને કોઈ મતલબ નથી, પણ સમય મારો સારો આવશે તો એ દીકરા એમના પરિવારને 51,000 રૂપિયા હું આપવાનો છું. સાથે સાથે દીકરો નાનો છે, એ કોલેજ સુધી ભણે, 12મા સુધી ભણે, એના માટે હું પણ દત્તક લઈશ. આજે વાત મેં ખુલ્લી જાહેરમાં કરી છે અને મને પૂરો ભરોસો છે આ કાર્યમાં કદાચ ઈશ્વર મને તાકાત આપશે. એમના પરિવાર પ્રત્યે મને લાગણી છે, આ ગામ પ્રત્યે, ગોઠવાડિયા પરિવાર પ્રત્યે મને લાગણી છે. કોઈ ગામ પરિવાર ઘર નહીં હોય બાકી હોય મારા માટે લાગણી ના હોય, કારણ કે 20-25 વર્ષનો ગાળો હું આ પરિવાર સાથે હું વણાયેલો છું. અને આ પરિવાર આરે વણાયેલો છે એટલા માટે મને આ વધારે લાગણી છે. ગોઠવાડિયા પરિવાર એટલે મારા સંબંધ વર્ષોથી છે. અહમદભાઈ રસિકજીના પિતાજી જીવતા હતા ત્યારે પણ મારે એમના આખું આવું પેપડી આવું એટલે આખું ગામ મન માને. આજે હું આવ્યો દુઃખ વ્યક્ત